નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, જેમ કે તમે જાણો છો, પ્રથમ સામયિક પરીક્ષા નજીક આવી રહી છે, બરાબર. તો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આપણે આજે જોવાનું શું છે તો કે એક પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છે. પ્રથમ સામયિક પરીક્ષા માટે બરાબર 80 માર્ક્સ માટે આઈએમપી હોય એવું એક પ્રશ્નપત્ર જેનું આખું આપણે સોલ્યુશન જોવાના છે મિત્રો. પણ એક જ લેક્ચરની અંદર આખું આ પૂરું કરવાના નથી, બરાબર. હજી એક્ઝામને થોડીક વાર છે. વિભાગ એ, બી, સી અને ડી એમ ચારે ચાર વિભાગ ક્વેશ્ચન અને વિથ એના આન્સર, સવાલના જવાબ સાથે છે તે મિત્રો આપણે આ જોવાના છે. તો એમાં આજે આપણે જોવાના છે વિભાગ એ. અને આની આજે સિરીઝ પૂરી થાય પછી મિત્રો ત્યાં સુધીમાં આઈ થિંક એક્ઝામ નજીક આવી ગઈ છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો પ્રથમ સામયિક માટે 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના લગભગ 110 કે 15 સમથિંગ પ્રશ્નો છે. આટલા પ્રશ્નો તમે પાકા કરી નાખો એટલે તમારો બી, સી અને ડી માં જે 56 ગુણનું આઈ થિંક આવે છે એ 56 માર્ક્સ તમારા લગભગ બેઠા છે તે આવી જાય, બરાબર છે. ચાલો તો આજે અહીંયાથી શરૂઆત કરીએ કે ભાઈ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રથમ સામયિક પરીક્ષા માર્ક્સ 80. પણ કયા કયા ચેપ્ટરો આમાં લીધેલા છે એની વાત કરીએ તો પહેલું, બીજું, ત્રીજું, 5, 6, 9, 10 અને 13, બરાબર. આ પ્રકરણ પ્રથમ સામયિક માટે જનરલી બધાને હોય છે. ચાલો તો સેક્શન એની અંદર પ્રશ્ન 1 થી લઈને 24 સુધીના માગ્યા મુજબ ઉત્તર આવો. દરેકના 1 ગુણ છે, કુલ ગુણ એના 24 અને એની અંદર પહેલા એમસીક્યુ 6. ચાલો, પદાર્થ એક્સ ને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે. કોઈ પદાર્થ છે એક્સ, એને ગરમ કરો તો પાણી દૂર થાય અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે. યાદ રાખજો મિત્રો, ધોરણ 10 ની અંદર લીલા રંગનો પદાર્થ એક જ પદાર્થ છે. કોણ? તો કે FeSO4 ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટનો રંગ હોય લીલો, બરાબર, અને કોપર સલ્ફેટનો રંગ હોય ભૂરો એટલે કે વાદળી. આ ભૂરા રંગનું છે. પણ એવું કીધું છે કે લીલો રંગ બદલાય તો એક્સ તરીકે કોણ છે તો કે FeSO4 ફેરસ સલ્ફેટ અથવા આયર્ન સલ્ફેટ. ચલો, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં કયા પદાર્થનો ઉપયોગ થાય? તો મિત્રો ચેપ્ટર 2 નો પ્રશ્ન. બોરેક્સનો ઉપયોગ, બોરેક્સ જેવો પદાર્થ બનાવવા કોણ વપરાતો હતો તો કે ધોવાનો સોડા, વોશિંગ સોડા. તો આમાંથી વોશિંગ સોડા કોણ છે? નટુ કોથળી યાદ રાખવાનું, બરાબર. હું નટુ કોથળી મારી ગયો એમ એટલે નટુ કોથળી. Na એટલે ન, આ 2 એટલે 2, CO CO3, નટુ કોથળી એટલે વોશિંગ સોડા. ચલો, ત્રીજું છે કઈ પ્રક્રિયા દરમિયાન સામાન્ય સંજોગોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી? મિત્રો, કઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ છૂટો નથી પડતો તો કે ધાતુની એસિડ આરેમાં છૂટો પડે, ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ આરે પ્રક્રિયા કરો છૂટો પડે, ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ન છૂટું પડે પણ છૂટું પડે એની જગ્યાએ પાણી. હવે એના પાછળનું કારણ શું છે તો કે ભાઈ નાઇટ્રિક એસિડ ઓક્સિડેશન કરતા છે, બરાબર છે. ચાલો, ચોથું છે ગ્રીવામાં. ગ્રીવા એટલે અહીંયા આપણા ગળાવાળો ભાગ. એમાં હવાનો માર્ગ બંધ ન થઈ જાય તે માટે ખાલી જગ્યાની હાજરી જરૂરી છે. તો શ્વાસ નળીમાં આપણે લખ્યું છે શેની બની છે તો કે કાસ્થીની વલયમય રચના. ખાલી કાસ્થી નહીં, કાસ્થીની વલયમય રચનાની તે બનેલી છે. ચાલો, અહીંયા આપ્યું છે કે આકૃતિમાં છોડ દર્શાવ્યો છે અને જેને એક બાજુએથી પ્રકાશ મળે છે તો અહીં છોડ કઈ લાક્ષણિકતા દર્શાવે? તો સાહેબ જે બાજુથી પ્રકાશ આવે એ બાજુ પ્રકાંડ છે તે વળ્યું એટલે એક તો પ્રકાશને કારણે રિએક્ટ કર્યો એટલે એક પ્રતિચાર આવશે, અને બીજું તો કે સાહેબ અહીંયા પ્રજનન તો નથી થતું, વૃદ્ધિ થાય છે, લંબાઈમાં વધારો થાય એટલે ઓપ્શન સી જવાબ આવશે, વૃદ્ધિ અને પ્રતિચાર. બરાબર, પ્રતિચાર 2 માં આપ્યું છે પણ પ્રજનન નહીં, પ્રતિચાર અને વૃદ્ધિ, ઓપ્શન સી. રેડી? છઠ્ઠું, લેન્સનો પાવર એને P કહેવામાં આવે અને એની કેન્દ્ર લંબાઈ જો F હોય તો પાવરનું સૂત્ર આપણી પાસે છે પાવર P બરાબર 1/F છે. પણ આવો ઓપ્શન તો અહીંયા ક્યાંય છે નહીં. તો તમે જોઈ શકો છો, તમને અહીંયા શું આપ્યું છે? FP આપ્યું છે. તો F ને અહીંયાથી સામે લઈ જાવ તો F ગુણ્યા P થાય કે ન થાય?
બરાબર કરીને શું વધે તો કે 1, તો આપણો જવાબ ઓપ્શન એ FP બરાબર 1. ચલો ખાલી જગ્યામાં સાતમું છે ખાલી જગ્યા રંગનો પદાર્થ પ્રકાશના બધા જ રંગોનું પરાવર્તન કરે. બધા રંગનું પરાવર્તન કરે એ કેવો હોય તો કે સફેદ. બધા રંગનું શોષણ કરે એ કેવો હોય કાળો હોય. ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના ખાલી જગ્યા અણુનું વિખંડન કરે. મિત્રો હવે આ જૂની ચોપડીનો છે પણ તેમ છતાં પૂછી દે યાદ રાખી લેવાનું તો કે 1 લાખ બરાબર ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના 1 લાખ અણુઓનું વિઘટન છે તે કરી શકે. ચાલો પછી છે 6 ગ્રામ હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા ગ્રામ હોય તો મિત્રો 54 ગ્રામ થાય. તમને એમ થાય સાહેબ ક્યાંથી તમે આ જવાબ લઈ આવ્યા તો મિત્રો ધોરણ 9 ની આ બાબત છે. તમારે આના જવાબ માટે ધોરણ 9 ની વસ્તુ થોડીક તમને અહીંયા આવડવી જરૂરી છે. ચલો સમીકરણ લખું પાણી વાળું કે ભાઈ હાઇડ્રોજન એટલે કે H2 બરાબર પ્લસ O2 બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી મળે. રેડી છે? હવે જો તમે ભણ્યા જો કે મોલ સંકલ્પના વાળો ભાગ કેન્સલ હતો એટલે તમને યાદ કરાવી દો અને સંતુલિત કરીએ તો આ 2H2 પ્લસ O2 ઇટ ગિવ્સ 2H2 આવું થાય. તો અહીંયા H2 જથ્થો દર્શાવવા માટે એક શબ્દ વાપરવામાં આવે છે મોલ એને કહેવાય કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં ઘણા બધા પરમાણુઓ અણુઓ ભાગ લેતા હોય તો એટલી બધી મોટી ક્વોન્ટિટી માટે જથ્થો દર્શાવવા માટે શબ્દ વપરાય છે મોલ. તો અહીંયા હાઇડ્રોજનના 2 અણુ એટલે એવું થાય કે સાહેબ અહીંયા એના 2 મોલ છે બરાબર. અહીંયા ઓક્સિજનનો 1 અણુ એટલે 1 મોલ છે અને પાણીના 2 અણુ એટલે એના 2 મોલ છે તે બનેલા છે. અહીંયા આનો સિમ્પલ સાદો અર્થ છે તે આવો થાય. હવે તમને 1 મોલનું દળ કેટલું એ પહેલા હું કહી દઉં કે સાહેબ હાઇડ્રોજનના 1 અણુનું દળ કેટલું થાય 1 પરમાણુનું દળ થાય 1 U. તો અહીંયા 2 પરમાણુ છે એટલે 1 અણુ થયો તો અણુનું દળ થાય કેટલું તો કે 2 U થાય. પણ 1 મોલ જો હાઇડ્રોજન હોય તો આ U ના આવે, U ની જગ્યાએ ગ્રામ થઈ જાય. એ 9માં હતું કેન્સલ હતું તમે નથી ભણ્યા ખાલી સમજો. તો હાઇડ્રોજનના 1 મોલનું જે દળ થાય ને એ દળ થાય 2 ગ્રામ. તમને અહીંયા હાઇડ્રોજન કેટલા ગ્રામ આપ્યો છે 6 ગ્રામ આપ્યો તો બોલો 2 ગ્રામે 1 મોલ થતું હોય તો અહીંયા કેટલા છે 6 ગ્રામ. તો 6 ગ્રામે કેટલા મોલ થાય 3 મોલ થાય. તો મીન્સ કે અહીંયા તમારો હાઇડ્રોજન છે ને 3 મોલ લીધેલો છે. હાઇડ્રોજન કેટલા મોલ લીધેલો છે 3 મોલ હાઇડ્રોજન છે. એનું અધિક ઓક્સિજન એટલે ઓક્સિજન સામે કેટલો છે એની હારે લેવા દેવા નથી સાહેબ. અહીંયા 2 મોલ હતા અહીંયા પાણીના 2 અણુ છૂટા પડ્યા 2 મોલ તો અહીંયા આના 3 મોલ છે તો આના પણ પાણીના પણ કેટલા મોલ અહીંયા હશે તો કે 3 મોલ હશે. પ્રક્રિયા હંમેશા મોલ થી થાય બરાબર. એનાય 3 મોલ હશે તો પેલા પાણીના 1 અણુનું આણ્વીય દળ કેટલું થાય તો કે યાદ રાખજો 18 U હતું. 9માં આ હતું ગણતરી કરી 2 હાઇડ્રોજનનું 2 ઓક્સિજનનું 16 16 વત્તા 2 એટલે 18. પણ આ 1 અણુનું 1 મોલ અણુનું કેવું હોય તો કેટલું કહેવાય 18 ગ્રામ કહેવાય. તો 3 મોલની સામે અહીંયા 3 મોલ છૂટા પડે તો 3 મોલનું કેટલું થાય 18 તેરીને 54 ગ્રામ. ઓકે આ પ્રમાણે ન યાદ રહે તો જવાબ ગોખી નાખો બીજું તો શું. ચાલો 10મું પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના જે ક્ષાર છે એ ખાલી જગ્યા હોય. તો મિત્રો જે પ્રબળ હોય ને એનો ગુણધર્મ આવે. એસિડ પ્રબળ છે તો ક્ષાર એસિડિક કહેવાય. ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે. અધાતુઓ ચળકાટ ન ધરાવે પણ અપવાદમાં આયોડીન છે એ ચળકાટ ધરાવે છે. ખાલી જગ્યા મનુષ્યના પાચન તંત્રમાં આવેલી સહાયક ગ્રંથિ છે. તો મિત્રો સહાયક ગ્રંથિ આપણા શરીરમાં 3 છે લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ. તો આમાંથી 3માંથી જે આપણો એ ઓપ્શન હોય લખવાનું તો સ્વાદુપિંડ. ઓકે ખરા ખોટા મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ અગ્ર મગજ છે તો વાત સાચી છે ખરું. જે માધ્યમની દળ ઘનતા વધુ હોય તે હંમેશા પ્રકાશીય ઘટ માધ્યમ હોય તો ખોટું છે. હવે આ ઓલરેડી તમને ટેક્સ્ટ બુકની અંદર 9મું ચેપ્ટર બરાબર એની અંદર જે વક્રીભાવના નિરપેક્ષ વક્રીભાવનાનું કોષ્ટક આપેલું છે ને એની નીચે આની માહિતી આપી છે કે સાહેબ દળ ઘનતા જેની વધુ દળ ઘનતા પરથી એવું યાદ રાખો કે સાહેબ જેની ઘનતા વધુ હોય એ પદાર્થ ભારે હોય અને જેની દળ ઘનતા ઓછી હોય કેવો હલકો. તમને ખબર છે સાહેબ કેરોસીન અને પાણીની વાત કરીએ તો કેરોસીન અને પાણી બેને મિક્સ કરો તો ઉપર તરે કોણ કેરોસીન તરે.
તો કેરોસીન તરે તો કેરોસીનની દળ ઘનતા કેવી? તો કે ઓછી. કેરોસીનની દળ ઘનતા ઓછી છે. અને વક્રીભવનાંકની વાત કરો, પ્રકાશીય ઘનતા એટલે વક્રીભવનાંક. સાહેબ કેરોસીનનો વક્રીભવનાંક છે 1.44 અને પાણીનો વક્રીભવનાંક છે 1.33. તો આમાં ઘટ કોણ કહેવાય? તો કે 1.44 વાળું ઘટ કહેવાય. પણ એની દળ ઘનતા કેવી છે? ઓછી. તો જો લખ્યું છે સાહેબ જેની દળ ઘનતા વધુ હોય, જેમ કે પાણી માટે દળ ઘનતા વધુ, એ ભારે છે, નીચે રહે, તો એ હંમેશા ઘટ જ હોય એવું જરૂરી છે એવું કહે છે? તો જરૂરી નથી. પાણીનો વક્રીભવનાંક 1.33 છે, આનો 1.44. હલકા ભારેમાં પાણી ભારે, પણ પ્રકાશીય ઘટ પાતળાની વાત કરો તો પાણી કેવું છે? પાતળું છે. તો વિધાન ખોટું. મિત્રો અહીંયા આપણે પ્રોપર સોલ્યુશન નથી કરતા, જવાબ આપણે આન્સર આપીએ છીએ, બાકી એના પ્રોપર સોલ્યુશન લેક્ચરની અંદર થયેલા છે. બરાબર. ચલો 15મું છે કે જો પ્રકીર્ણન કરતા કણોનું કદ ખૂબ મોટું હોય તો પ્રકીર્ણન પામતો રંગ કેવો દેખાય? સફેદ. તો કે વાત સાચી છે. ત્રણેય યાદ રાખી લો. જો કણો અતિ સૂક્ષ્મ હોય તો ટૂંકી તરંગ લંબાઈ એટલે ભૂરા રંગનું પ્રકીર્ણન કરે. બરાબર. જો કણો થોડાક એનાથી મોટા હોય, બરાબર, તો રાતા રંગનું એટલે કે લાલ રંગનું પ્રકીર્ણન કરે. અને જો કણોનું કદ ખૂબ મોટું હોય તો જે ફેલાતો રંગ હોય કેવો હોય? સફેદ હોય. 16મું. એક પોષક સ્તરમાંથી જ્યારે બીજા પોષક સ્તર તરફ જઈએ ત્યારે ઉર્જામાં 10% ઘટાડો થાય. તો વાત સાચી છે. એક વાક્યના ઉત્તરમાં પહેલું છે કે ભાઈ પ્રદૂષક વાયુ CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન એના ઉત્પાદનને 1986 ના સ્તર પર સીમિત રાખવામાં આવે. આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરી હતી? કાર્યક્રમનું નામ પૂછ્યું. જો દર વખતે તમે યુનેપ નું પૂરું નામ પૂછ્યું હોય તો એની બદલે આ વખતે કયો કાર્યક્રમ એનું નામ જણાવવાનું છે? તો 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુનેપ, બરાબર, અથવા તો અંગ્રેજી નામ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, એમાં CFC ના ઉત્પાદનને 1986 ના સ્તર પર સીમિત રાખવામાં આવે, આ બાબત નક્કી કરવામાં આવી હતી. ચલો નીચે આપેલી આકૃતિને આધારે x અને y પ્રકાશના રંગ કયા છે? તો મિત્રો કંઈક પ્રિઝમ જેવું છે. આ બાજુથી શ્વેત પ્રકાશ આપાત કર્યો તો એવું વિચારો પ્રિઝમને ઊંધો મૂક્યો છે. આપણે ચત્તી આકૃતિ દોરી નાખો. રેડી? આ બાજુથી શ્વેત પ્રકાશ તો અહીંયાથી મોકલો, બીજી બાજુએથી 7 રંગો બહાર આવ્યા, જેમાં સૌથી ઉપરનો સૌથી નીચેનો દોર્યો છે. તો આમ ઊંધું જોવો તો ઉપરવાળો કોણ થાય? y. તો આપણે અહીંયા ઉપરવાળો y થશે અહીંયા, અને નીચેવાળો કોણ થશે? x. બોલો નીચે કોણ હોય? જાંબલી. ઉપર કોણ હોય? રાતો. તો x તરીકે કોણ છે? જાંબલી, અને y તરીકે રાતો. રેડી? ચલો 19મું. ભારતીય પંચાંગ પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાકે દેખાય છે. તો સૂર્ય ક્ષિતિજ ઉપર ક્યારે દેખાશે? સાહેબ સૂર્ય 2 મિનિટ વહેલો ઉગે એવું આપણને ખ્યાલ છે ભણ્યા વાતાવરણીય વક્રીભાવને કારણે. તો વાસ્તવિક સૂર્યોદય 6:32 દેખાવાનો હોય તો સૂર્ય 2 મિનિટ વહેલો ઉગી ગયો હોય તો ક્યારે દેખાશે? ક્ષિતિજ પાસે 6:30 દેખાશે. ચલો નીચેની સ્થિતિ માટે શબ્દ આપો. જેમ કે મસ્તક તો મગજ, એટલે કે મસ્તક છે એ મગજનું રક્ષણ કરે. આનો ડબલ જેમ કરેલા હોય તો એનો અર્થ થાય તો. ખાલી જગ્યા કરોડરજ્જુ, તો સાહેબ કરોડ સ્તંભ. મગજનું રક્ષણ મસ્તક કરે તો કરોડરજ્જુનું રક્ષણ કોણ કરે? કરોડ સ્તંભ. ચલો જોડકા જોડોમાં થાઇરોક્સિન, તો બોલો થાઇરોક્સિન નું કામ શું છે? ચયાપચયની ક્રિયાનું નિયમન કરવાનું. અને ટેસ્ટોસ્ટેરોન નરમાં ઉત્પન્ન થાય તો નર ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરે. બરાબર. અને 23મું મૂત્રપિંડ નલિકા, તો મૂત્રપિંડ નલિકા લાંબો ગૂંચળામય નલિકા છે. અને બાઉમેનની કોથળી તો કે કપ આકારની છે તે હોય. ઓકે, તો આ થઈ ગયા આપણે અહીંયા 24 હેતુલક્ષી. આવતા વિડીયોમાં સેક્શન B સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.